સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મહેતાપુરા એનજી સર્કલ નજીક આવેલા વિશ્વકર્મા કોમ્પ્લેક્સ ખાતે આજ રોજ હર્ષિદ સાડી એન્ડ મેચિંગ સેન્ટરનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। સ્થાનિક લોકો માટે આ નવા સાડી સેન્ટરનું ઉદ્ઘાટન એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો હતો। કાર્યક્રમની શરૂઆત ગુરુજી દ્વારા શ્લોકોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મહેમાનોનું સ્વાગત રવિન્દ્રસિંહજી ચાવડાએ કર્યું હતું। મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહજી ચૌહાણે રિબન કાપી સેન્ટરનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે મહામંત્રી કલ્પેશસિંહ હાપા, મનહરસિંહ ઝાલા કાનડા ગામના સરપંચ શ્રી તથા હિંમતનગર વીડી ઝાલા સાહેબ શ્રી, મહેતાપુરાના આગેવાનો, વડીલો, મિત્રો સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેતાપુરા વિસ્તારમાં આ પ્રકારનું ભવ્ય સાડી સેન્ટર પ્રથમવાર શરૂ થતા સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી હતી। હવે આજુબાજુના વિસ્તારના લોકોને ખરીદી માટે દૂર જવાની જરૂર નહીં પડે તે નક્કી છે અને યોગ્ય કિંમતે ગુણવત્તાભર સામાન સ્થાનિક સ્તરે ઉપલબ્ધ રહેશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ચાવડાજીના કુટુંબીજનો, વડીલો સહિત નવા સાડી સેન્ટરને વધાવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એનજી સર્કલ પાસે વિશ્વકર્મા કોમ્પ્લેક્સ ખાતે હર્ષિદ સાડી એન્ડ મેચિંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો। સ્થાનિક લોકો માટે આ નવા સાડી સેન્ટરનું ઉદ્ઘાટન એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો હતો। કાર્યક્રમની શરૂઆત ગુરુજી દ્વારા શ્લોકોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહજી ચૌહાણે રિબન કાપી સેન્ટરનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે મહામંત્રી કલ્પેશસિંહ હાપા, મનહરસિંહ ઝાલા કાનડા ગામના સરપંચ તથા હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સહિત મહેતાપુરાના અગ્રણીઓ, ગ્રામજનો અને કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા। મહેતાપુરા વિસ્તારમાં આ પ્રકારનું ભવ્ય સાડી સેન્ટર પ્રથમવાર શરૂ થતા સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી હતી। હવે આજુબાજુના વિસ્તારમાં લોકોને ખરીદી માટે દૂર જવાની જરૂર નહીં રહે અને યોગ્ય કિંમતે ગુણવત્તાભર સામાન સ્થાનિક સ્તરે ઉપલબ્ધ રહેશે તે નક્કી છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ચાવડાજીના કુટુંબીજનોએ તેમજ મહેતાપુરા આજુબાજુ વિસ્તારના વડીલોએ નવા સાડી